હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આઈ એમ જગદીશ સર. આજના જે વિડીયો છે એની અંદર બીકોમ, બીબીએ, એમકોમ, સીએસની અંદર જે ટેક્સ સબ્જેક્ટ આવે છે એના માટે છે. ખાસ કરીને બીકોમ ઇંગ્લિશ મીડિયમ, બીબીએ એ સ્ટુડન્ટ માટે ટેક્સની અંદર જે બિઝનેસ પ્રોફેશન ઇન્કમ છે એ ચેપ્ટર અંડરમાં આપણે લાસ્ટ વિડીયોમાં પણ એની બેઝિક કન્સેપ્ટ વિશે વાત કરી. એ સિવાય એક બે દાખલા પણ જોયા. આજનો જે સમ છે એની અંદર મોટાભાગના પોઈન્ટ્સ આવી જાય એ રીતનો સમ આજે આપણે શીખવાના છીએ. તો વિડીયો ધ્યાનથી જોજો અને તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સુધી પણ પહોંચાડજો, જેનેથી એને પણ ટેક્સ વિશે જે પણ નોલેજ જોઈતું હોય એ મળી રહે. તો આજનો દાખલો શરૂઆત કરશું. તો આપણી સામે ટેક્સની જે રકમ છે રકમ આવી ગઈ હશે. રકમની અંદર હસમુખભાઈ જેની ટેક્સેબલ બિઝનેસની ઇન્કમ આપણે કાઉન્ટ કરવાની છે. હસમુખભાઈ જે ડેટા આપે છે એ ડેટાની અંદર ખાસ જોવાનું કે જે ડેટા તમારી સામે છે એ ડેટાની અંદર પીએનએલ અકાઉન્ટ્સ આપેલું છે, પરંતુ એ પીએનએલ અકાઉન્ટ્સ કમ્બાઈન આપેલું છે. કમ્બાઈન એટલે કે ટ્રેડિંગ અકાઉન્ટ્સ અને પીએનએલ અકાઉન્ટ્સ બંને કમ્બાઈન્ડ છે. તો શરૂઆતમાં જે આપેલું છે ગ્રોસ પ્રોફિટવાળું એ ટ્રેડિંગ અકાઉન્ટ છે અને ત્યાર પછી પીએનએલ અકાઉન્ટ્સ શરૂ થાય. અધર ઇન્ફોર્મેશન પણ આપેલી છે, તો અધર ઇન્ફોર્મેશનના બેઝ ઉપર આપણે સ્ટાર્ટ કરશું. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક ઇઝ 10% મોર ધેન ઇટ્સ કોસ્ટ પ્રાઇસ. તો શું કહેવા માગે છે કે ઓપનિંગ સ્ટોક જે છે એ 10% એની કોસ્ટ પ્રાઇસ કરતાં વધારે વેલ્યુ કરવામાં આવી છે. એનો મતલબ શું થશે? તો વન બાય વન એક એક પોઈન્ટ્સને પહેલાં સમજશું. આપણે શરૂઆત કરશું નેટ પ્રોફિટ યા નેટ લોસ. તો અહીંયા નેટ પ્રોફિટ આપેલો છે, તો નેટ પ્રોફિટ નોટ ડાઉન કરશું 12,25,000. ઓકે. ત્યાર પછી આપ સૌ જાણો છો આપણી પાસે બે ટાઇટલ આવશે. ફર્સ્ટમાં આવશે માઇનસ કરશું અને સેકન્ડ ટાઇટલ છે પ્લસ કરશું. માઇનસ શું થશે? નોન બિઝનેસ ઇન્કમ. નોન બિઝનેસ ઇન્કમ જે પીએનએલ અકાઉન્ટ્સમાં ક્રેડિટ થયેલી હોય એટલે કે પ્રોફિટમાં પ્લસ થયેલી હશે એ ઇન્કમને આપણે માઇનસ કરશું. અને સેકન્ડ છે પ્લસ કરશું. શું? નોન બિઝનેસ એક્સપેન્સ. જે પીએનએલ અકાઉન્ટ્સમાં એક્સપેન્સ એવા છે કે જે બિઝનેસના નથી અને પીએનએલ અકાઉન્ટ્સમાં ડેબિટ થયેલા છે એ તમામ એક્સપેન્સને આપણે પ્રોફિટમાં પ્લસ કરશું. અને ટેક્સેબલ એટલે કે ઇન્કમ ટેક્સ રૂલ્સ પ્રમાણે ખરેખર કેટલો પ્રોફિટ ટેક્સેબલ ગણાય એ ફાઇન્ડ આઉટ કરશું. તો ફર્સ્ટ પોઈન્ટનું વર્કિંગ નોટ આપણે તૈયાર કરશું. તો ફર્સ્ટ પોઈન્ટ એવું કે છે ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકમાં શું અસર થઈ? તો ઓપનિંગ સ્ટોક તમને ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં આપેલો છે 2,20,000. હવે સ્ટુડન્ટ ખાસ આ 2-3 પોઈન્ટ્સ હતા એટલા માટે આપણે આ સમજોયું. તો ખાસ જોજો કે ઓપનિંગ સ્ટોક 2,20,000 આપેલો છે, એની ખરેખર વેલ્યુ કેટલી છે? 10% ઓછી છે. આપણે બુક પ્રાઇસ એટલે કે નોટ ડાઉન કેટલી કરી છે? 2,20,000, પણ ખરેખર એની પ્રાઇસ આનાથી 10% ઓછી છે. તો શું થશે? તો પહેલાં ઓપનિંગ સ્ટોકની જે વેલ્યુ છે એ વધારે નોટ કરેલી હોય તો તેની નેટ પ્રોફિટ ઉપર શું ઇફેક્ટ થાય પહેલાં એ જોવાનું છે. પછી આપણે જે ટાઇટલ આવશે એ ટાઇટલમાં આપણે એને બતાવશું. તો હું અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટ્સ બનાવું છું. ટ્રેડિંગ અકાઉન્ટ્સ કઈ રીતનું હશે? સપોઝ કે ટ્રેડિંગ અકાઉન્ટ્સની અંદર આ સાઈડ ઓપનિંગ સ્ટોક સપોઝ કે 100 બતાવેલો છે, તો આ સાઈડ ક્લોઝિંગ સ્ટોક હશે, સેલ્સ હશે XYZ. હવે માનો કે આ સાઈડનો ટોટલ છે 200, જે તમામ આપણે સમજવા માટે એક ફિગર લઈએ છીએ 200.
તો એનો મતલબ એ છે કે ગ્રોસ પ્રોફિટ કેટલો આવશે 100. ખ્યાલ આવી ગયો. 200 આ સાઈડ ટોટલ છે સેલ્સ ને ક્લોઝિંગ સ્ટોક ને XYZ, અને ઓપનિંગ સ્ટોક 100, કારણ કે ઓપનિંગ સ્ટોક આપણે સમજવાનું છે એટલા માટે ઓપનિંગ સ્ટોક મેં એક ફિગર અમાઉન્ટ્સમાં લીધો છે. તો ગ્રોસ પ્રોફિટ કેટલો બનશે 100. ગ્રોસ પ્રોફિટ ક્યાં જાય? ટ્રેડિંગમાં P&Lમાં થશે. ગ્રોસ પ્રોફિટ 100 આવશે. તો એ ગ્રોસ પ્રોફિટ P&Lમાં આવી જાય તો એની અસર શું થશે? નેટ પ્રોફિટ ઉપર પડશે. તો નેટ પ્રોફિટ કેટલો બનશે? માનો કે આ સાઈડ ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં P&L અકાઉન્ટ્સમાં કોઈ બાબત નથી, તો ગ્રોસ પ્રોફિટ આડકતરી રીતે નેટ પ્રોફિટ બનશે. તો એનો મતલબ એ છે કે ટ્રેડિંગ અકાઉન્ટ્સનો ગ્રોસ પ્રોફિટની અસર એક આ રીતે નેટ પ્રોફિટ સુધી આવે છે. હવે જોવાનું કે ઓપનિંગ સ્ટોક અત્યારે 100 જે બુક ઉપર લખેલું છે 2,20,000, તો એટલો નોટ કરે તો નેટ ગ્રોસ પ્રોફિટ શું થાય, એટલે કે નેટ પ્રોફિટ શું થાય, અને એની વેલ્યુએશન 10% ઓછી થઈ જાય તો શું થાય? તો અત્યારે જે બતાવેલું છે 100, માનો કે ખરેખર એની વેલ્યુ કેટલી છે 10% લેસ, તો ખરેખર ઓપનિંગ સ્ટોક કેટલો છે 90. તો 90 થાય તો શું થાય? ગ્રોસ પ્રોફિટ વધશે કે ઘટશે? તો ગ્રોસ પ્રોફિટ 110 થઈ જશે. પહેલાં શું હતું? 100 ઇક્વલ 200 થયા હતા આપણે ટોટલ કરીએ એટલે. જો ખરેખર વેલ્યુ 90 હોય તો ગ્રોસ પ્રોફિટ શું થઈ જાય? 110. 110 ક્યાં આવશે? અહીંયા આવશે. એની અસર શું થશે? તો કે નેટ પ્રોફિટ પણ વધશે 110. એટલે કહેવાનો અર્થ એ છે કે ખરેખર જો વેલ્યુ ઓપનિંગ સ્ટોકની રિયલ વેલ્યુ નોટ કરવામાં આવે તો પ્રોફિટ વધે છે. વધે છે એટલે કે આ જે પ્રોફિટ આપેલો છે એ પ્રોફિટ કરતાં આપણે જે પણ ડિફરન્સ છે એને પ્લસ કરવો પડશે. ખાસ સમજવાનું એ હતું કે આ બે ટાઇટલમાંથી આ જે ડિફરન્સ છે એને શેમાં નોટ ડાઉન કરશું તો ખ્યાલ આવી ગયો કે આપણે જે ડિફરન્સ છે એ ડિફરન્સને આપણે પ્લસ કરવાનું થશે. હવે ત્રિરાશી મૂકશું. સપોઝ કે સ્ટોકની વેલ્યુ 100 હોય તો અત્યારે નોટ ડાઉન કઈ રીતે કરી છે? 10% પ્લસમાં. તો પ્લસ કરશું 10%. તો 10% પ્લસ કરો તો વેલ્યુએશન કેટલી થઈ જાય? 110. 110 હોય તો રિયલ પ્રોફિટ કેટલો છે અથવા રિયલ વેલ્યુ કેટલી છે? 100. તો અત્યારે વેલ્યુએશન કેટલી બતાવવામાં આવે છે? 2,20,000. તો ખરેખર સ્ટોકની વેલ્યુએશન કેટલી થશે? તો અહીંયા 100 × 2,20,000 ડિવાઈડ બાય 110. તો આ રીતે કરશું તો ખ્યાલ આવશે કે ખરેખર ઓપનિંગ સ્ટોકની વેલ્યુ કેટલી છે? 2 lakhs. ડિફરન્સ કેટલો આવે છે? 20,000. તો 20,000 શું કરવું પડશે? પ્લસ કરવી પડશે, કારણ કે આપણે જે પ્રોફિટમાં ઓછા થયા છે એટલે કે પ્રોફિટ ઓછો થયો તો એને લીધે આપણે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ પ્લસ કરશું. તો અહીંયા લખશું ઓપનિંગ સ્ટોક વેલ્યુ ઇન્ક્રીઝ બાય 10%, 20,000. ખ્યાલ આવી ગયો? પોઈન્ટને આ રીતે સમજવાની ટ્રાય કરજો. છતાં પણ ન ખ્યાલ આવે તો વિડીયોને રિફર કરજો. ઓકે, આ પોઈન્ટની વાત થઈ ગઈ. સેકન્ડ પોઈન્ટ, વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10% લેસ ધેન ઇટ્સ કોસ્ટ પ્રાઇસ. હવે સેમ ઇટ ઇઝ આપણે ક્લોઝિંગ સ્ટોકને સમજવાનું છે. તો ક્લોઝિંગ સ્ટોક શું કહેવા માગે છે કે 10% લેસ કરવામાં આવ્યું છે. તો હવે એની અસર શું થશે? સપોઝ કે અહીંયા 200 એટલે કે 100 સેલિંગ હોય અને 100 ક્લોઝિંગ સ્ટોક, સપોઝ આપણે એવું સમજવા માટે. અને આની જે ક્લોઝિંગ સ્ટોક છે એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ શું કરવામાં આવી છે? 10% લેસ કરવામાં આવી છે. અહીં 10% પ્લસ હતી, અહીં 10% લેસ કરવામાં આવી. તો એની અસર નેટ પ્રોફિટ ઉપર શું થાય? તો આની અસર શું થશે? માનો કે 100 હોય તો અહીં ગ્રોસ પ્રોફિટ 100 હતો. હવે આ જે વેલ્યુએશન છે એ વેલ્યુએશનને લેસ કરવામાં આવે એટલે કે અહીંયા 90 બતાવવામાં આવે. અહીં તો 200 છે જ, તો 90 બતાવવામાં આવે. તો એનો મતલબ શું છે કે તમારું જે પ્રોફિટ છે એ પ્રોફિટ
ઓછો બતાવવામાં આવશે. ખ્યાલ આવી ગયો? સેમ ઇટ ઇઝ, પરંતુ આ ક્લોઝિંગ સ્ટોક આ સાઈડ હશે તો ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી એની ઇફેક્ટ શું પડશે? આ સાઈડ પડશે. તો ક્લોઝિંગ સ્ટોક અહીંયા માનો કે ઓપનિંગ સ્ટોકને બધું બાદ કરતાં ગ્રોસ પ્રોફિટ માનો કે 100 આવે છે. હવે જો 100 ક્લોઝિંગ સ્ટોક હોય તો ગ્રોસ પ્રોફિટ 100 આવે, પણ 90 ગ્રોસ પ્રોફિટ હોય તો એનો મતલબ એ છે કે અહીંયા 190 થશે, અહીંયા 190 થશે, તો ગ્રોસ પ્રોફિટ શું થઈ ગયું? ઘટ્યો. એનો મતલબ એ છે કે લેસ થયો. અહીંયા ઘટાડવામાં આવ્યો તો ગ્રોસ પ્રોફિટ ઉપર અસર થઈ, લેસ કરવામાં આવ્યો. આ ગ્રોસ પ્રોફિટને આ રીતે અહીંયા લાવવામાં આવ્યા તો એ પણ ઘટે છે. તો એનો મતલબ એ છે કે ક્લોઝિંગ સ્ટોક તમે ઘટાડો તો એનો મતલબ એ છે કે નેટ પ્રોફિટ પણ ઘટે છે, ડિક્રીઝ થાય છે. તો આપણે જે ડિફરન્સ છે ડિફરન્સને શું કરવું પડશે? પ્લસ કરવા પડશે. તો ડિફરન્સ પહેલાં જાણવો પડશે. તો ડિફરન્સને પણ આ રીતે ત્રિરાશિ મૂકીને, સપોઝ કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ખરેખર વેલ્યુ 100 હોય તો આપણે શું કર્યું છે? 10% લેસ કરીને બતાવવામાં આવેલ છે. તો 100ના 10% થશે 10 રૂપીસ. તો ખરેખર સ્ટોકની વેલ્યુ કેટલી બતાવવામાં આવી છે? 90 રૂપીસ. તો આપણે ત્રિરાશિ મૂકશું કે 90 હોય ત્યારે રિયલ વેલ્યુ કેટલી હશે? 100. તો નોટ ડાઉન કેટલી કરેલ છે? 1,35,000. તો એની રિયલ વેલ્યુ કેટલી થશે? તો 1,35,000 ઇન્ટુ 100 ઇન્ટુ 90. ઓકે, તો આ રીતે કાઉન્ટ કરશું તો એની વેલ્યુએશન આવશે 1,50,000. તો એનો મતલબ એ છે કે ડિફરન્સ કેટલો આવશે? 15,000. તો 15,000 ને શું કરશું? પ્લસ કરશું. ક્લોઝિંગ સ્ટોક 10 પ્લસ અને માઇનસ એટલે કે 15,000 દ્વારા આપણે પ્રોફિટમાં પ્લસ કરશું અને પ્રોફિટને અપ લઈ જશું. ઓકે, નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ છે પરચેઝ ઇન્ક્લુડ્સ 40,000 of the purchase bill paid by the using a credit card. હવે જે 40,000 છે એ સેલ્સમાં છે, પરચેઝમાં છે, અને આપણે પરચેઝ આપણો બિઝનેસ હોય તો પરચેઝ કરતા હોય તો ક્રેડિટ કાર્ડ દ્વારા એ પેમેન્ટ થયું છે. તો ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ થાય કે કેશમાં થાય કે ચેકમાં થાય તો એ લીગલ છે અને એને તમે પરચેઝમાં અથવા તો ડેબિટ સાઇડ બતાવી શકો. એનાથી આપણો બિઝનેસના એક્સપેન્સ જે હોય એ માન્ય રહેશે. એટલે કે 40,000ની કોઈ ઇફેક્ટ આપણા બિઝનેસમાં અથવા તો ટેક્સેબલ ઇન્કમમાં ચેન્જ નહીં થાય, કારણ કે ઇન્કમ ટેક્સવાળા એને માન્ય રાખશે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે ફોર્થ, 25% amount of the bad debt recovery was allowed as a deduction in earlier year. તો બેડ ડેટ રિકવરી છે તો P&L એકાઉન્ટ્સમાં ક્રેડિટ સાઇડ બતાવવામાં આવી છે. બેડ ડેટ રિકવર તો એની અંદર એવું કહેવામાં આવે છે કે 25% અગાઉ અલાઉડ કરવામાં આવી છે. તો નોટ અલાઉડ કેટલી છે? 75%. નો સીધો મતલબ એ નીકળશે કે જેટલી અલાઉડ છે એટલી અલાઉડ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ્સ દ્વારા અલાઉડ કરવામાં આવી છે તો એ માન્ય છે. તો જે અલાઉડ ન થયું એને આપણે માઇનસ કરશું. તો ટોટલ છે 10,000. 10,000ના 75% કરશો તો નોટ અલાઉડ અમાઉન્ટ આવશે 7,500. નેક્સ્ટ છે એડમિસિબલ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ્સ ઇઝ 30,000. પ્લાન્ટ્સ ઉપર ડેપ્રિસિએટ જે કરવામાં આવેલ છે એ એડમિસિબલ કેટલો છે? 30,000. આપણે P&L એકાઉન્ટ્સમાં કેટલો બતાવવામાં આવે છે? 40,000. એનો મતલબ એ છે કે 10,000 બિઝનેસમેને વધારે બતાવેલો છે તો ફરી વખત એને પાછો લઈ લેશું અને પ્રોફિટમાં પ્લસ કરશું. તો અહીંયા લખશું નોટ અલાઉડ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ. ઓકે, 40,000 માઇનસ 30,000 તો નોટ અલાઉડ કેટલો આવશે? 10,000. ઓકે, પોઈન્ટ આપેલો છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5,000 એન્ડ એડમિસિબલ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ઓફ 21,410 have been not recorded in the books. નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ એટલે કે P&L એકાઉન્ટ્સ કે ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં આ બે પોઈન્ટ્સની નોટ કરવામાં આવી નથી. જો નોટ્સ કરવામાં આવી હોત તો કેપિટલ ઇન્ટરેસ્ટ જે છે એને આપણે લેસ કરત. એનો મતલબ એ છે કે પ્રોફિટ
ને પ્લસ કરત, પ્રોફિટમાં એને ઇન્ક્રીઝ કરત અને પ્રોફિટને આપણે અપ લઈ જાય. પરંતુ આ પ્રોફિટ ઉપર આ 2 પોઈન્ટ્સની કોઈ ઇફેક્ટ થઈ નથી. હવે આ 2 પોઈન્ટ્સમાંથી જે બિઝનેસનો હશે એની આપણે અહીંયા ઇફેક્ટ આપશું. જે બિઝનેસ સિવાયનો હોય અથવા તો નોન બિઝનેસ એક્સપેન્સ ઇન્કમ હોય તો એની અહીંયા કોઈ આપણે નોટ ડાઉન કરશું નહીં. એટલે મતલબ એ છે કે કેપિટલ ઇન્ટરેસ્ટની આપણે નોટ ડાઉન કરશું નહીં. હા, કેપિટલ ઇન્ટરેસ્ટ જો P&L અકાઉન્ટ્સમાં બતાવવામાં આવેલ હોત તો આપણે નોન બિઝનેસ એક્સપેન્સ તરીકે એને પ્લસ કરત, પરંતુ અહીંયા P&L અકાઉન્ટ્સમાં બતાવવામાં આવેલ નથી એટલા માટે આપણે એની ઇફેક્ટ આપશું નહીં. પરંતુ જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એ બિઝનેસનો જ હોય અને બિઝનેસનો એક્સપેન્સ જે છે એ લીગલ છે, તો એ તમને બાદ મળે. બિઝનેસમાંથી તમે ઇન્કમમાંથી તમે લેસ કરી શકો. તો અહીંયા આપણે નોન બિઝનેસ ઇન્કમ છે એમાં 2 થી 3 લીટી મૂકીને લખશું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ માઇનસનું ટાઇટલ છે એટલા માટે તમે બતાવી શકો, અથવા તો નીચે પણ અલગથી તમે લેસ કરીને બતાવી શકો. તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલું કરવામાં આવેલું છે 21,410 એને માન્ય રાખશું અને ઇન્કમ ટેક્સમાં એમાં જે પ્રોફિટમાંથી એને લેસ કરશું. નેક્સ્ટ છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ધ ક્રેડિટર્સ 4,000 હેઝ નોટ બીન ક્રેડિટેડ ઇન ધ અબાઉ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ. તો ક્રેડિટર્સ પાસેથી ડિસ્કાઉન્ટ રિસીવ થાય તો આપણી ઇન્કમ કહેવાય, એટલે કે બિઝનેસની ઇન્કમ કહી શકાય. પણ આ બિઝનેસની ઇન્કમને બતાવવામાં આવેલ નથી, તો અહીંયા નવું ટાઇટલ મૂકશું અને પ્લસ કરશું ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે નોટ રેકોર્ડ છે, નોટ રેકોર્ડેડ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 4,000. કારણ કે બિઝનેસ ઇન્કમ છે તો તમારે બિઝનેસના પ્રોફિટમાં એને પ્લસ કરવી પડે, પણ અહીંયા રેકોર્ડ થઈ નથી એટલા માટે કે પ્રોફિટમાં પ્લસ થયેલ નથી, તો આપણે એને છેલ્લે પ્લસ કરશું. આગળ વધશું. ટેક્સ ઇન્ક્લુડ્સ 1,500 ઓફ લોકલ ટેક્સ પેડ ફોર લેટ આઉટ હાઉસ. તો લેટ આઉટ હાઉસનું હાઉસ રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હોય, કોઈ પણ ઇન્કમ હોય એ હાઉસ પ્રોપર્ટીમાં કાઉન્ટ થાય, અહીંયા કાઉન્ટ થશે નહીં. તો અહીંયા આપણે લઈ લેશું પાછું. તો લોકલ ટેક્સ ઓફ હાઉસ પ્રોપર્ટી કેટલો છે 1,500. ઓકે. ત્યાર પછી ઓફિસ એક્સપેન્સ ઇન્ક્લુડ 25,000 ઓફ લેપટોપ પરચેઝ ફોર બિઝનેસ. તો લેપટોપનો કોઈ પણ એક્સપેન્સ હોય એ અગાઉ પણ આપણે શીખી ગયા, કેપિટલ એક્સપેન્સ ગણાય. કોઈ પણ અસેટ્સનું પરચેઝ કરવામાં આવે તો એ કેપિટલ ટાઈપ નેચર કહેવાય. તો અહીંયા લેપટોપનો એક્સપેન્સ છે એ આપણે કેપિટલ નેચરનો એક્સપેન્સ કહી શકાય, અને પ્રોફિટમાંથી જે બાદ કરેલો હોય તો એને ફરી વખત એડ કરશું. તો લેપટોપ પરચેઝ ઇઝ 25,000. ઓકે. તો આ રીતે અધર ઇન્ફોર્મેશનના તમામ પોઈન્ટ્સને આપણે વાત કરી. હવે P&L અકાઉન્ટ્સમાં આવશું અને P&L અકાઉન્ટ્સમાંથી 1 by 1 બધા જે એક્સપેન્સ છે ડેબિટ સાઇડ એ બધા ચેકઆઉટ કરશું, અને બિઝનેસના હશે એ લીગલ છે, બિઝનેસ સિવાયના કાંઈ પણ એક્સપેન્સ હશે તો એને પ્લસ કરશું. તો ફર્સ્ટ છે સેલેરીઝ, ઓફિસ એક્સપેન્સ, ટેક્સીસ, ફાયર ઇન્સ્યોરન્સ. તો એની અંદરથી હાઉસનું જે હતું એને આપણે નોટ ડાઉન કર્યું. LIC પ્રીમિયમ, LIC કોનું હોય પર્સનલ જ હોય, તો LIC પ્રીમિયમ જે છે એને આપણે પાછું લઈ લઈશું અને પ્રોફિટમાં પ્લસ કરશું. ઓકે. નેક્સ્ટ છે લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો કોઈ પણ પ્રકારનું લોસ એટલે કે કેપિટલ ટાઈપ લોસ હોય અથવા તો ઇન્વેસ્ટમેન્ટનું લોસ હોય તો આપણે એને પ્રોફિટમાંથી બાદ ન કરી શકીએ, તો P&L અકાઉન્ટ્સમાં એને ન બતાવી શકીએ. તો અહીંયા બતાવવામાં આવેલું છે તો ફરી વખત એ લોસને આપણે પ્લસ કરશું. તો લોસ ઓન ઇન્વેસ્ટમેન્ટ ટોટલ છે 10,000. ઓકે. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ. તો એની અંદર વાત થઈ ગઈ કે ડેપ્રિસિએશન કઈ રીતે કાઉન્ટ કરવું. મોટર કાર એક્સપેન્સ. તો મોટર કાર એક્સપેન્સમાંથી મોટર કાર રિલેટેડ જે પણ એક્સપેન્સ છે એમાંથી 15,000 છે. હવે મોટર કારની અંદર એવી વાત થઈ છે કે મોટર કારનું ડેપ્રિસિએશન
अगाऊ पण एक पॉइंट्स आपणे रही गयो छे। छठो पॉइंट मोटरकारનું डेप्रिसिएशन काउंट करवानुं छे। मोटरकारનું डेप्रिसिएशन 21,000 छे અને નોટ એવી કરવામાં આવી છે કે 1/3 યુઝ ફોર મોટરકાર ઇઝ અ પર્સનલ પર્પસ। તો મોટરકારનો જે એક્સપેન્સ આપણે ડેબિટ કરેલો છે એ ડેબિટમાંથી 1/3 પર્સનલ હોય તો એ તમને બાદ ન મળે। તો મોટરકારનો જે એક્સપેન્સ છે એને આપણે પાછો લઈ લેશું। તો મોટરકાર એક્સપેન્સ કેટલો છે? टोटल तमे 15,000 बताववामां आवेलो छे। तो 15,000 मांथी 1/3 जे पर्सनल छे एने आपणे परत लई लेशुं। तो बाकीनो जे छे एने बिजनेस एक्सपेन्स तरीके बतावी शकशुं। ए ज रीते मोटरकार डेप्रिसिएशन, तो मोटरकार डेप्रिसिएशन केटलो छे? 21,000। तो 21,000 ની સામે 21,000 ની सामे सॉरी मोटरकार डेप्रिसिएशन जे छे एनी अंदर 21,000 छे एमांथी ए नोट करवामां आवेलुं नथी। तो ए जे 21,000 मांथी 2/3 पार्ट्स तमने लेस मळे। तो लेस मळे तो अहीं आपणे आ टाइटल नीचे बतावशुं। मोटर डेप्रिसिएशन 21,000 2/3 पार्ट्स जे बिजनेसनो कही शकाय। तो बिजनेसनो एक्सपेन्स तमने बाद मळशे। तो 14,000 ने अहीं आपणे नोट डाउन करशुं। जो डेप्रिसिएशन डेबिट साइड होत तो आपणे प्लस करत, पण डेबिट साइड बताववामां आवेल नथी तो एने आपणे बाद करशुं। ओके, ए ज रीते दिवाली पूजा एक्सपेन्स तो बिजनेसनो जोई दर वर्षे जे पूजा राखवामां आवती होय तो बिजनेस एक्सपेन्स कही शकाय। लॉस बाय फायर ऑफ गुड्स, तो गुड्सनो जे कोई पण लॉस होय ए बिजनेसनो लॉस गणाय। डोनेशन एप्रूव थयुं छे परंतु डोनेशन थी बिजनेस ने कोई लेवा देवा नहीं, तो बिजनेस नो एक्सपेन्स न गणी शकाय। तो डोनेशन ने आपणे परत लई लेशुं अने प्लस करशुं। ड्रॉइंग, तो ड्रॉइंग पण बिजनेस नो न होय ए पर्सनल होय तो एने पण आपणे परत लई लेशुं अने प्लस करशुं। तो आ रीते डेबिट साइड तमाम वस्तुने नोट डाउन करी। हवे सामेनी साइड P&L अकाउंट्स में क्रेडिट साइड जोवाना छे। क्रेडिट साइड सन्ड्री इनकम स्पष्टता न होय तो बिजनेस नी गणी शकाय। बेड डेट रिकवरी तो एनी पण आपणे वात करी लीधी। शेर डिविडन्ड बिजनेस नी इनकम नथी तो शेर डिविडन्ड ने आपणे पाछो लई लेशुं अने माइनस करशुं। कमीशन, तो कमीशन बिजनेस नो जे परचेस थती होय तो अहीं कमीशन रिसीव थयुं छे सेलिंग में के, तो ए कमीशन बिजनेस नी इनकम कही शकाय। रेंट ऑफ लेट आउट हाउस, आपणो बिजनेस मकान भाड़े आपवानो नथी तो एनी इनकम जे छे एने आपणे बिजनेस इनकम न कही शकीए। तो एने आपणे प्रॉफिट में प्लस करेली होय तो माइनस करशुं। ओके, तो आ रीते तमाम पॉइंट्स ने आपणे आवरी लीधा। हवे जे छे एने बारनी कॉलम में लई जशुं। હવે ડિસ્કાઉન્ટ જે રિસીવ છે એને હું અહીંયા બતાવું છું એટલા માટે કે ડિસ્કાઉન્ટ રિસીવ 4,000। ઓકે, જેનાથી આ ટાઇટલ અહીંયા આવશે ને 4,000 અહીંયા આપણે બતાવશું। ઓકે, હવે કેલ્શિયમમાં ટોટલ કરશું। ફર્સ્ટનો ટોટલ આવે છે 78,910। ઓકે, તો આમાં શું કરવાનું છે? માઇનસ કરવાનું છે। 12,25,000 में माइनस करशो तो 11,46,090। ओके, एनी अंदर प्लस करशो नॉन बिजनेस एक्सपेन्स। नॉन बिजनेस एक्सपेन्स केटलो थशे? टोटल 1,90,000 प्लस करशो तो टोटल आवशे 12,65,090। ओके, एमां प्लस करशो जे डिस्काउंट रिसीव थयेल हतुं 4,000 तो टोटल थशे 12,69,090 जेने कहेशुं टेक्सेबल इनकम ऑफ बिजनेस। तो स्टूडेंट आ रीते मोटा भागना पॉइंट्स ने आवी जता था। तो ए रीते आपणे आ दाखलो जोयो। आ दाखलानी अंदर कांई प्रश्न होय तो जणावजो अने जे चेनल छे एने सब्सक्राइब करजो तो जेनाथी तमने जे पण विडियो छे अवारनवार समयसर मळता रहे। अहीं सुधी राखीए छीए। नेक्स्ट टाइम मळशुं त्यारे नवा दाखला साथे आपणे फरी वखत આગળ વધશું। થેન્ક યુ।